સુરત જિલ્લાની સાયણ સુગર ફેક્ટરીમાં શેરડીના વાવેતરના સમય મુદ્દે મોટો વિવાદ સર્જાયો છે। ફેક્ટરીના કેટલાક ડિરેક્ટરો અને ખેડૂત સભાસદોએ એક બેઠક યોજી, જેમાં સપ્ટેમ્બરને બદલે 1 ઓક્ટોબરથી શેરડીનું વાવેતર શરૂ કરવાની માંગ સાથે ચેરમેન સમક્ષ રજૂઆત કરી હતી। દક્ષિણ ગુજરાતના ખેડૂતોની સમૃદ્ધિનું મુખ્ય કારણ શેરડીનું વાવેતર છે। સહકારી સુગર ફેક્ટરીઓ સાથે સીધા વ્યવહારથી ખેડૂતોને યોગ્ય ભાવ મળે છે। જોકે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારની સુગર ફેક્ટરીઓમાં વિવિધ મુદ્દે વિવાદો સર્જતા રહ્યા છે। સાયણ સુગર ફેક્ટરીના પ્રમુખ રાકેશ પટેલના જણાવ્યા મુજબ ઓક્ટોબરમાં વાવેતર કરવાથી શેરડીના પાકની ઉપજમાં ઘટાડો થાય છે, જે ફેક્ટરી માટે બોજારૂપ બની રહે છે। વર્તમાન સપ્ટેમ્બર વાવેતર પ્રક્રિયાની તરફેણમાં મોટી સંખ્યામાં ખેડૂતો છે। मुख्य प्रश्न ये है कि सहकारी क्षेत्र ने बचावा माटे वहीवट में जे बैठा है ये आवा प्रश्नों आवे ने बंद बारणे खेडूत प्रतिनिधिओने साथे राखीने जो निर्णय लेवामां आवे ए योग्य छे। हवे आ रीते सभाओ भरीने खोटा मेसेज जाय अने ए अंते तो आपणी संस्थाने खरेखर गंभीर नुकसान थाय। बंने पक्षे कि जे फेवर करे छे सप्टेम्बर महीनानी एमनी पासेथी जाणे कि तमे फायदा बतावो। जे आज ऑक्टोबर महीनामां जे खेडूतोने फायदा थवानुं जणाव्युं छे એટલે બંને પક્ષે એક બંધ બારણે ખેડૂત આગેવાનો સાથે મીટિંગ મેળવીને આ સપ્ટેમ્બર ઓક્ટોબરનો વિવાદ તાત્કાલિક રીતે એને દૂર કરવો જોઈએ એવું મારું પોતાનું મંતવ્ય છે। સાયણ સુગર ફેક્ટરી દ્વારા આ વર્ષે 1 ઓક્ટોબરથી શેરડી રોપાણની શરૂઆત કરવાનો એક નિયમ બહાર પાડવામાં આવેલો હતો। જે નિયમ ખરેખર ખેડૂત સભાસદો માટે બહુ સારો નિયમ અને હિતલક્ષી નિર્ણય હતો। ભૂતકાળના વર્ષોમાં 1 સપ્ટેમ્બરથી શેરડીનું વાવેતર કરવા માટેના નિયમ હતા, જેને લઈને ખેડૂત સભાસદની શેરડી 17 થી 18 મહિને પણ કપાતી હતી અને એમાં સંસ્થાને પણ રિકવરીમાં લોસ જતો હતો અને સભાસદને પણ શેરડી ઉત્પાદન ટનેજ ઓછા આવતા હતા। જે અત્યારે 16,500 એકર જેવું વાવેતર સાયણ સુગર ફેક્ટરીમાં હાલ થયેલું છે અને ફેક્ટરીના વહીવટકર્તાઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે ભાઈ 19 થી લઈને 22% જેવું વાવેતર આપણને આ ફેક્ટરીનું ઓછું મળ્યું છે આ વર્ષમાં। પરંતુ તમામ સુગર ફેક્ટરીઓને આ વખતે સરેરાશ 20 થી 22% જેવું રોપાણ ઓછું જ મળેલ છે। ચલથાણ સુગર ફેક્ટરીને 42% રોપાણ ઓછું મળ્યું છે। અમારી સાયણ સુગરના વહીવટકર્તાઓ પાસે એક જ માંગણી છે કે તમારો જે જૂનો નિયમ છે બરાબર 1 ઓક્ટોબર વાળો એ જ પાછો નિયમ તમે ચાલુ રાખો શેરડી રોપણનો, જેથી કરીને ખેડૂત સભાસદોએ પણ જે ચોમાસામાં મારવા પડતી ઘાસચારાની દવા, વીડીસાઇડ દવાઓ એમાં પણ એમને લાભ મળી શકે અને ઉત્પાદન ખર્ચ ઘટી શકે। સાયણ વિભાગ સહકારી સંસ્થા સહકારી ધોરણોથી ચાલતી છે અને સાચા માલિક એ સંસ્થાના સભાસદો હોય। ટ્રસ્ટી તરીકે અમારી જવાબદારી છે ખેડૂતોને જ્યારે કોઈ પણ પ્રકારની તકલીફ પડતી હોય તો એની ચર્ચા વિચારણા કરી સંસ્થાની બોર્ડમાં એના નીતિ નિર્ણયો થતા હોય છે અને નીતિ નિર્ણય અંતર્ગત 2024-25ની સિઝનમાં ખેડૂતોની કાપણી જે લાંબા ગાળા સુધી થતી ન હતી, બળવાના પ્રમાણ વધારે હતા અને સંસ્થાને રિકવરી ઓછી આવતી હતી, એ અનુસંધાનમાં 1 ઓક્ટોબરથી નિર્ણય કર્યો હતો અને એ અંતર્ગત લગભગ 17,000ની આસપાસ એ રોપાણ અમારું નોંધાયું હતું। સિઝનની શરૂઆત 2025-26 પછી થવાની હતી। માન્ય પ્રમુખશ્રીએ બોર્ડની વચ્ચે બોર્ડમાં ભેગા રહીને નિર્ણય કર્યો હતો અને સંસ્થાની જનરલ સભામાં આ નિર્ણય કર્યા પછી અને એમણે જ પોતે આ નિર્ણયને આવકાર્યો હતો અને વાહવાહી લૂંટી હતી। એ અનુસંધાનમાં ફરીવાર દરેક સંસ્થામાં આજે 30 થી 40% લગભગ બારડોલી, ચલથાણ, મરી, પંડવાઈ, કામરેજ બધી સંસ્થાઓને 30 થી 10% સુધીની ઘટ હતી। આપણી પણ 1,000-1,500 એકરની ઘટ હતી। પરંતુ આ સમગ્ર બાબતની ચર્ચા કર્યા પછી એમણે બહુમતીના જોરે જે 1 સપ્ટેમ્બરનો નિર્ણય કર્યો હતો એ અનુસંધાનમાં અમે ખેડૂતોની વચ્ચે ગઈને પ્રમુખને પહેલા 14 પાનાનો અમે લેટર આપ્યો હતો। સમગ્ર બાબત સંસ્થાના કોઈ ભ્રષ્ટાચારની કોઈ બાબત નહીં હતી, કોઈ ગેરવહીવટની બાબત નહીં હતી, કોઈ વ્યક્તિગત આક્ષેપ ન હતા, પરંતુ વહેલી શેરડી કપાય, ઉત્પાદન સારું આવે, ખેડૂતોની ફરિયાદ ના આવે, રિકવરી સારી આવે, ખાંડનો વધારો થાય, એનાથી ખેડૂતોને 2 પૈસા મળે એ માટેનો મારો પત્ર હતો, પરંતુ પ્રમુખશ્રીએ કોઈ ચર્ચા ન કરી અને એ અનુસંધાનમાં સાચી માહિતી માટે આજે અમે બધા ખેડૂતોને બોલાવ્યા હતા। સભાસદ અને સંસ્થાનું લાંબા ગાળાનું હિત નહીં કે ટૂંક સમયનું માયનું નુકસાન, લાંબા ગાળાનું હિત જોવા માટે અમે અમારી બોર્ડે એક નિર્ણય લીધેલો કે 1 ઓક્ટોબરથી વાવેતર કરવું। એ નિયમના અધીન અમે એક સિઝન પૂર્ણ કરી। હવે બીજી સિઝનમાં આવી ત્યારે અમારે પરિપત્ર બહાર પાડ્યું હતું કે ઓક્ટોબરથી જ આ સિઝનમાં વાવેતર કરવાનું છે, પરંતુ કોઈક અજાણ્યા કારણસર અમુક ડેટાના આધાર કે ભાઈ વાવેતર ગયું એવા મુદ્દા મૂકીને
જે આ નિર્ણય બદલવાની કોશિશ થઈ અને નિર્ણય બદલાઈ ગયો અમારી ગેરહાજરીમાં, એ બાબતના વિરોધ અનુસંધાનમાં અમે આ મિટિંગનું આયોજન કરેલું. ખેડૂતોને કેટલો ફાયદો રહેશે? વધારે પડતો ફાયદો ખેડૂતોને જ થશે, કારણ કે અત્યારની પેટર્ન જે સપ્ટેમ્બરમાં તમે મહિનામાં રોપો અને કાપણી ચાલુ કરો તમે નવેમ્બરની 1લી તારીખે, શેરડી વરસાદ બંધ થાય પછી, તો તેમાં જે સમય કરો તે 14 મહિનાનો છે. જો ઓક્ટોબર 1લી કરવામાં આવે તો એ રોપણી અને કાપણીનો સમયગાળો 13 મહિનાનો થઈ જાય. અને સાયન્સ એવું કહે છે, ખેડૂતો એવું કહે છે, તમે પૂછી લેજો કે શેરડી રોપણીથી કાપણી યોગ્ય સમય કપાઈ જાય તેમાં તમને ઉત્પાદનનો ફાયદો મળે. મીટિંગમાં કીધું કે ડેટા ખોટા બતાવવાના શું છે? ખોટા ડેટા એટલે કહેવા પડ્યા છે કે આ જે બોર્ડ સમક્ષ અમે હું ગેરહાજર હતો, એ બોર્ડ સમક્ષ ડેટા મૂકવાના માટે ઉત્પાદનના ડેટા હતા 2014-15 થી 2024-25 સુધી જે વાવેતરથી માસવાર અને માસવાર વાવેતર મુજબ જે કંઈ ઉત્પાદન હતું એ ઉત્પાદનની અંદર એકરે 50 ટન 55 ટન એવા ડેટા બતાવવામાં આવ્યા. પણ એ ડેટા ખોટા કેમ કહું છું તમને કે 2017-18થી કે 16-17-18થી લગભગ આપણે માપણી પ્રથા બંધ કરી. માપણી પ્રથા બંધ કરી એટલે તમને જે વાવેતર ફળવાયેલું છે, જે સંસ્થાના રેકોર્ડ પર છે 2 એકર, એની બદલે તમે 3 એકરની શેરડી આવી. અમે જ્યારે શેરડી ઊભી રહી ગઈ ત્યારે 12 કરોડનું નુકસાન કર્યું છે સંસ્થાએ, અને એનું એનાલિસિસ કર્યું કે આ શેરડી ઊભી રહેવાનું કારણ શું. ત્યારે અમને ખબર પડી, અમારા તત્કાલીન અત્યારે જે એસ્ટેટ મેનેજર છે એમણે તપાસ કરતા જાણવા મળ્યું કે એકરે 100 ટનની એવરેજ, લાંબમાં રોપાણમાં 125 ટનની એવરેજ. એ શું સાબિત કરે કે આ એકરની બદલે તમે 4 એકર 5 એકર કાપી લાવ્યા. એનો અર્થ એ છે કે તમે પુરવઠો વધારે કાપી લાવ્યા. એ પુરવઠો વધારે કાપવાથી મારા જે સભાસદ રેગ્યુલર જે પ્રમાણિક સભાસદો છે, જેને જેટલું ફળે એટલું રોપે છે, એની શેરડીનું કટિંગ લેટ આવ્યું એટલે એને નુકસાન થયું. મારે પ્રમાણિક સભાસદોને પૂરેપૂરો સંપૂર્ણ લાભ મળે એ દિશાનું અમારું માંગણી છે. સાયન્સ સુગર ફેક્ટરી 2002 થી સપ્ટેમ્બરમાં રોપવાની છૂટ આપે છે. ગયા વર્ષે ખેડૂતોને ખર્ચ ઓછો થાય એને સમજી વિચારીને મેં જ એવું કીધેલું કે આપણે ઓક્ટોબરનું વાવેતર આપવું જોઈએ. એમાં તમામ ડિરેક્ટરો સંમત થઈ ઓક્ટોબરનું વાવેતર આપણે કરેલું હતું. પરંતુ જે પરિસ્થિતિ અમારા નિર્માણ થઈ છે કે સાયન્સ સુગરને 22,000 એકર જેટલું રોપાણ જોઈએ, પરંતુ ફક્ત 16,500 એકર જ રોપાણ થયું. એટલે 4 થી 5,000 એકર વાવેતર ઓછું થયું. 5,000 ગુણ્યા 30ની એવરેજ આપણે મૂકીએ એકરે તો 1.5 લાખ જેટલું ક્રસિંગ ઓછું થાય. તો 1.5 લાખ ઓછું થાય એટલે આજે 9 થી 9.5 લાખની છે તેની 8 લાખે ભાવ ભરવો પડે. એટલે સ્વાભાવિક છે કે ઉત્પાદન ખર્ચ જે આપણો છે એ તો ફિક્સ જ છે. એની સામે જો ક્રસિંગ ઓછું થાય તો ભાવ સભાસદોને ઓછો મળે. અને અન્ય સુગર ફેક્ટરીએ પણ સપ્ટેમ્બરનું જ વાવેતર રોપણી અને વાવેતર રાખેલું હોય તો સ્વાભાવિક છે કે સાયન્સ સુગર ફેક્ટરીના જે ખેડૂતો છે પ્રગતિશીલ, એ લોકો બીજી સુગર ફેક્ટરીમાં રોકાણ કરવા ચાલ્યા છે. અને એનું જ પરિણામ આ વખતે આમાં મળેલ છે કે સપ્ટેમ્બરનું બીજી અન્ય સુગર ફેક્ટરીએ રાખેલું છે તો સાયન્સનું જે વાવેતર હતું તે ત્યાં ખેડૂતોએ બનાવ્યું. એટલે એ વાવેતર ઓછું થવાને લીધે આવ્યું આપણે અમે સપ્ટેમ્બરનો નિર્ણય ખેતી સમિતિમાં લીધો છે. અને 3 અમારા જે ડિરેક્ટરો છે ને અમુક ખેડૂતો આવ્યા છે, એમણે રજૂઆત કરી છે કે ફરીથી ઓક્ટોબરમાં રાખવા એ લોકોએ રજૂઆત કરી છે અને સૂત્રોચ્ચાર પણ કર્યા. સ્વાભાવિક છે કે એ કઈ રીતના શું કર્યું છે મને ખબર નથી, પણ અત્યારે સપ્ટેમ્બરનું વાવેતરનો નિર્ણય છે.